નમસ્તે બધાને. આપણે નવમાસિક કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક અત્યારે આપણે ફેબ્રુઆરીમાં આવી છે એના ઉપરથી દરેક ધોરણ માટે આપણે 40 ગુણનું પ્રશ્નપત્ર છે એ શાળા કક્ષાએ તૈયાર કરવાનું હોય છે. જેમાં આપણો ઘણો બધો સમય છે એ સમય વેડફાઈ જતો હોય છે અને વાર પણ ઘણી લાગતી હોય છે. તો અત્યારે આપણી પાસે એઆઈ છે તેનો આપણે સદુપયોગ કરી અને શાળા માટે કેવી રીતે પ્રશ્નપત્ર બનાવી શકાય એના વિશે આપણે આજે વાત કરીશું. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા ગૂગલમાં આપણે સર્ચ કરવાનું છે જેમિની. અહીંયા આપણને પેલું જ આવી જશે ગૂગલ જેમિની, એના ઉપર ક્લિક કરીશું. પેજને આપણે પૂરું લોડ થવા દેશું. હવે આપણે અહીંયા એક આપણે જે પેપર જે આપણને પ્રશ્ન બેંક આપેલી છે એ અહીંયા પ્લસની નિશાની છે ત્યાંથી આપણે એડ કરીશું. અપલોડ ફાઇલમાં જઈ ને હું અહીંયા ધોરણ 3 ગુજરાતીનું પ્રશ્ન બેંક છે, ગુજરાતીની પ્રશ્ન બેંક છે એ અપલોડ કરું છું. જ્યાં સુધી અપલોડ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. ત્યારબાદ અહીંયા મેં વર્ડની ફાઇલમાં એક પ્રોમ્પ્ટ લખેલો છે, એટલે જે આપણે જે રીતે પેપર છે એ બનાવવું હોય એ મુજબ આપણે એઆઈને સૂચના આપવાની છે. તો એનો અહીંયા મેં પ્રોમ્પ્ટ લખેલો છે. આપેલ પીડીએફમાંથી દરેક ક્ષમતાને ન્યાય મળે તે રીતે 40 ગુણનું પેપર બનાવવાનું છે, જેમાં એક ફકરા પરથી 5 ગુણ, વાર્તા વાંચો અને જવાબ આપો 5 ગુણ, ચિત્ર પરથી જવાબ આપો 5 ગુણ, વાક્યાંશ પરથી જવાબ આપો 5 ગુણ અને ખાલી જગ્યા પૂરો 5 ગુણ અને કૌંસમાં આપેલ શબ્દ પરથી વાક્ય બનાવી ફરીથી લખો 5 ગુણ અને 3-4 વાક્યમાં જવાબ આપો 10 ગુણ મુજબ પેપર બનાવી આપો. આવી રીતે આપણે એને સૂચના આપવાની છે. તો હું અહીંથી આને કોપી કરી લઉં છું અને અહીંયા જઈ એને હું પેસ્ટ કરી દઉં છું. ત્યારબાદ અહીંયા આપણને સબમિટ બટન જમણી બાજુ નીચે આપેલું છે, એમાં આપણે સબમિટ કરી દઈએ. તો એ છે એ પોતાની રીતે વિશ્લેષણ કરશે, બરાબર, અને થોડી વાર લાગી શકે, નેટની સ્પીડ ઉપર આધારિત છે. તો અહીંયા તમે જુઓ છો કે ચોક્કસ તમારી પસંદગી અને દરેક ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપેલ પ્રશ્ન બેંકમાંથી તૈયાર કરેલ 40 ગુણનું આદર્શ પ્રશ્નપત્ર નીચે મુજબ છે. વિષય ગુજરાતી કરશો, ધોરણ 3, કુલ ગુણ 40. નીચે આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો 5 ગુણ. પછી નીચે આપેલ વાર્તા વાંચો અને જવાબ આપો. પછી ત્રીજો પ્રશ્ન, આપેલ ચિત્રના આધારે જવાબ આપો રેલવે સ્ટેશનના ચિત્રના આધારે. અ, બ, ક માંથી વાક્યાંશો જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. કૌંસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો 5 ગુણ. તો આ દરેક પ્રશ્ન છે એ આપણે અહીંથી કોપી કરી લેશું અને ત્યારબાદ વર્ડની ફાઇલમાં જઈ એને આપણે પેસ્ટ કરી દેશું. વર્ડની ફાઇલમાં જઈ આપણે આપણા જરૂરિયાત મુજબ તેના અક્ષરો છે એને નાના મોટા સેટ કરી નાખવાના છે. જેટલા રાખો હોય એટલા. વધારાની માહિતી છે એ આપણે દૂર કરી નાખવાની છે.
અહીંયા હું શાળાનું નામ છે એ શાળાનું નામ લખી શકું. પછી જે નકામી લીટી હોય એને આપણે કાઢી નાખીએ. અહીંયા ચિત્રના આધારે આપણને પ્રશ્નો કીધા છે. અહીંયા આપણને એમ કીધું છે કે રેલવે સ્ટેશનના ચિત્રના આધારે, તો અહીંયા આપણે રેલવે સ્ટેશનનું ચિત્ર છે એ PDF ફાઇલ છે એ આપણે ખોલીને એમાંથી આપણે ધોરણ 3 ગુજરાતી આ ચિત્ર છે આપણે રેલવે સ્ટેશનનું એ ચિત્ર સ્નેપિંગ ટૂલની મદદથી અહીંયા તમે લખો કે સ્નેપિંગ ટૂલ, એટલે અહીંયા આવી જશે સ્નેપિંગ ટૂલ. એની મદદથી આપણે ચિત્ર છે એ ચિત્રને ઇમેજ છે એ ટૂંકમાં સ્ક્રીનશોટ લઈ શકીએ છીએ. અહીંયા સાઈડમાંથી એને કોપી કરી લેવાનું, પછી વર્ડની ફાઇલમાં એને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ. ટેક્સ્ટ આડાવડી થઈ ગઈ હોય તો એને આપણે ગોઠવી દેવાની થોડી. તો આવી રીતે આપણને આપણું પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર મળી જશે 40 ગુણનું. થોડો ટાઈમ લેશે, બરાબર, પણ આપણે જે વધુ મહેનત કરવી પડે કોપી પેસ્ટની, એ વધુ મહેનત છે એ આપણે કરવી પડશે નહીં. તો આવી રીતે આપણે સરસ મજાનું એઆઈની મદદથી પ્રશ્નપત્ર છે એ બનાવી શકીએ છીએ.